વડોદરામાં સ્વાઇન ફ્લૂ સંદર્ભે એસસીજી હોસ્પિટલ એલર્ટ, 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર। દેશના મુખ્ય શહેરોમાં સ્વાઇન ફ્લૂના કેસો વધતા રાજ્ય આરોગ્ય મંત્રીની સૂચના બાદ વડોદરાની એસસીજી હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। ગુજરાતમાં કેસો મર્યાદિત હોવા છતાં આગોતરી તૈયારીના ભાગરૂપે આધુનિક સાધનો સાથે 25 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે। હાલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ એક દર્દી ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે, જ્યારે એક શંકાસ્પદ દર્દીની સારવાર ચાલી રહી છે અને એક દર્દી ડિસ્ચાર્જ કરાયો છે। હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ અને લોજિસ્ટિક તમામ સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ સજ્જ છે। એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી। આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે। હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે। બીજા 2 પેશન્ટ છે, એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે।